આપે નિષ્ફળ પ્રયોગની તો વાત કરી જગદીશભાઈ, પણ અમને એ જણાવો કે તમારો પહેલો સફળ પ્રયોગ કયો? એટલે મને તો એવું હતું કે હવે સાહેબ નહીં બોલાવે, અને પછી મનોમન એવું નક્કી કર્યું કે કોઈ નાટક ભજવવાવાળા મિત્રો મળી જાય સદનસીબે તો નાટક ભજવવા, નહીંતર નાટક લખવા અને ઝેરોક્સમાં જિંદગી કાઢી નાખવી. પણ 5 મહિના સાહેબે ભાવ ન પૂછ્યો, પણ એક દિવસ ખરા તડકે ઝેરોક્સ કાઢતો હતો અને પાછો લેન્ડલાઇનમાં શાહબુદ્દીન સાહેબનો ફોન આવ્યો એમના હાઈસ્કૂલના નંબર ઉપરથી. મને કે મુંબઈના 2 કાર્યક્રમો આવ્યા છે અને ટિકિટ કઢાવી લ્યો. અને થોડા દિવસે ઝેરોક્સ સેન્ટર કર્યું બંધ, દુકાન કરી બંધ, અને મારતી સાયકલે ગયો રેલવે સ્ટેશન અને ઓલું ફોર્મ ભર્યું, લાઈનમાં ઊભો રહી ગયો અને રિઝર્વેશન લઈ લીધું. બ્રાહ્મણોને આ 2 જગ્યાએ રિઝર્વેશન મળે છે, એસટીમાં અને રેલવેમાં. એટલે મેં રિઝર્વેશન લઈ લીધું અને પછી સાહેબ નાટકના રિહર્સલ કરતો એવી રીતે મેં હાસ્યનો કાર્યક્રમ આપવાના રિહર્સલ શરૂ કર્યા. કારણ કે મને ખબર હતી કે જો આ વખતે નિષ્ફળ ગયો તો હવે પૂરું, ફાંસીનો ગુનેગાર રાષ્ટ્રપતિને અરજી કરે એવું હતું કે હવે આમાં નિષ્ફળ જાય પછી કાંઈ નહીં. એટલે પછી શું કરું, કોઈ ઝેરોક્સ કરાવવા આવે ને એને પૂછું કે કેવીક નવરાશ છે. એટલે એ કહે કે ભાઈ શું છે, તો હું કહું તમને જોક્સ કહું. એટલે એને 15-20 મિનિટ જોક્સ કહું, ઉપરથી અડધી ચા પીવડાવું અને 1-2 કોપી હોય તો પૈસા ન લઉં. જોક્સ સાંભળે એને ઝેરોક્સ મફત. આવો મેં યજ્ઞ ચાલુ કર્યું. આખો દી આવી રીતે હું ગ્રાહકને જોક્સ કહું ઝેરોક્સ કાઢતા કાઢતા. 1-2 જે આ કલાના વિરોધી હતા એ તો પછી બીજી દુકાને ઝેરોક્સ કરાવવા જાય. બોલો, હા, કોક પૂછે કેમ ત્યાં નથી જતા, કે એ તો જોક્સ કહે છે. અને આવી રીતે હું દિવસે મારા ઝેરોક્સ સેન્ટરમાં પ્રેક્ટિસ કરું, પછી ઘરે આવીને વાળું કરીને પછી પલાઠી વાળીને પલંગમાં બેહું અને ઘરવાળીને નીચે બેહાડું અને એને જોક્સ કહું. હવે મારા તાજા લગ્ન થયેલા પ્રેમ કરવાના સમયમાં હું એને હસવું ન આવે એવા જોક્સ કહું અને એ મોટું મન રાખીને સાંભળી લેતી. એક દિવસ તો એને લેન્ડલાઇનમાં મારા સાસુને ફરિયાદ કરી મારી ગેરહાજરીમાં. એ કે બા તમને ખબર છે તમારા જમાઈ તો હાસ્ય કલાકાર છે અને રાતે મને સૂતા પહેલાં રોજ જોક્સ કહે છે. તે મારા હાઉએ ગાડા જેવડો નિહાકો નાખીને કીધું કે હશે બેટા એકાદ અવગુણ તો હોય ને. મેં જેમ પડ્યું પાનું નિભાવી લીધું એમ તુંય નિભાવી લે. પણ મારા સસરાનો સ્વભાવ ગરમ, તો એમને આ સમાચાર મળ્યા હતા. એને મારા બાપાને ફોન કર્યો. એ કે વે અમે હક પણ પહેલાં પૂછ્યું હતું કે મુરતિયામ કોઈ આડી લાઈન ખરી, અને તમે અમારે છુપાવ્યું કે આ તો કલાકાર છે. પણ મારા બાપાનો જવાબ સાંભળવા જેવો છે. એ કે પહેલાં આવું નહોતું, એને શાહબુદ્દીન રાઠોડનો સંગ દોષ લાગ્યો છે. એટલે હું જગતને એ કહેવા માગું છું કે બંને બાજુ આવા વાતાવરણની અંદર રહી અને હું આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર થઈ શીખો, આ ઈશ્વરની અહેતુ કૃપાનું સીધું પરિણામ છે. તમારા ઘરમાં માહોલ હોય અને તમે જો કે બહુ સારો માહોલ હોય, સુપરસ્ટાર જેવું અહીંયા નથી થતું, ન થાય તો ન થાય, પણ ઘરમાં સંગીતનો, કલાનો, સાહિત્યનો માહોલ હોય અને થાય. આવા વાતાવરણમાં હું ધીમે ધીમે આગળ વધતો ગયો અને પછી આવી તનતોડ મહેનત કરેલી અને કયામતનો દિવસ આવ્યો. 20મી મે 1994 વિલે પાર્લેનું ભાઈદાસ સભાગૃહ અને 4 કલાકાર શાહબુદ્દીન રાઠોડ, ડૉક્ટર શ્યામ જ્વાલામુખી, સુભાષ કાબરા અને નવોદિત જગદીશ ત્રિવેદી. હું સૌથી નાનો હતો એટલે સૌ પ્રથમ મારે જ બોલવાનું હતું અને પડદો ખુલ્યો. હું એમ કહીશ કે પડદો નહોતો ખુલતો, મારું પ્રારબ્ધ ખુલતું હતું. એ પડદો નહોતો આગો જતો, પણ મારા નસીબના આડે રહેલું જાણે કે પાંદડું આગું જતું હતું
અને ભાઈદાસમાં પડદો ખુલ્યો અને મેં નાઝીરની રચનામાં ભગવાનને યાદ કર્યા કે હું નમું ભગવાનને કે યારથી યારી કરું, તું બતાવી દે હૃદય હું કોની તરફદારી કરું, ને તું હસાવે તો હસું ને તું રડાવે તો રડું. વાહ. હવે તો મને હસાવો કે મને રડાવો એ તો ઈશ્વરના હાથની વાત હતી. તું હસાવે તો હસું ને તું રડાવે તો રડું, લે તને જેવી ગમે હું એવી અદાકારી કરું, તને જેવી ગમે. અને મારી જિંદગીની પહેલી જોક, મારી પત્નીએ ઘરે પેંડા બનાવ્યા ને પછી જામ્યા નહીં. હા, પછી અમે આખા ઘરના એ રકાબી ભરી ભરીને પેંડા પીધા. એ જે જોક છે ને એ મેં રજૂ કરી અને મારા આશ્ચર્ય વચ્ચે લોકો ખડખડાટ હસવા માંડ્યા, તાલીઓ પાડવા માંડ્યા. સરસ. અને લોકોને હસતા જોઈને હું રોતો હતો. હા, કારણ કે મારી સફળતા જોઈને હું રોતો હતો. 1995માં ડીંગ ડીંગાણું બોલ્યો એ પછી પહેલી વખત હું કોઈને હસાવવામાં સફળ થયો હતો. કારણ કે જેટલા નાટકો કર્યા એ બધા જ કરુણ નાટકો કર્યા. કરુણતાની ચરમ સીમાએ હોય એવા નાટકો હું લખતો અને એવા નાટકો જ હું ભજવતો. પણ મારે તો કરુણ રસને સાધ્ય કરવો હતો, મારે તો એનો સાધક થવું હતું. પણ સાહેબ, મારા પ્રભુને એટલે હું ગમ્યો છું કે એને જેમ રમાડ્યો એમ હું રમ્યો છું. વાહ વાહ. એટલે કરુણતા પ્રત્યેનો મારો જે પ્રેમ છે એનો આવો કરુણ અંજામ આવશે મને ખબર નહોતી. હું હાસ્ય કલાકાર થઈ ગયો, સફળ થયો, કાર્યક્રમ સારો રહ્યો. પછી ગ્રીન રૂમમાં આવીને અમે ચારેય બેઠા તો અમારા ઓર્ગેનાઇઝર મરહુમ જે અબ્બાસ એણે આવીને ચારેય કલાકારને કવર આપ્યા. હવે કવરમાં શું છે એ જાણવાની એવી ઉત્કંઠા, પણ બધા એની સામે તો ગણાય નહીં. એટલે બાથરૂમમાં જઈને રૂપિયા ગણ્યા. મેં પત્નીને કીધું હતું કે ઓલા કાર્યક્રમમાં નિષ્ફળ જવાના 500 આપ્યા છે, એટલે 500 રૂપિયા એક કાર્યક્રમના પાકા, એટલે 2 કાર્યક્રમના 1000 રૂપિયા મળશે. પણ બાથરૂમમાં જઈને ગણ્યા તો 1500 થયા. રાજી થઈ ગયો. રાતે 12:30 એસટીડી બૂથમાં જઈને પત્નીને જગાડી અને સમાચાર આપ્યા કે મારો પુરસ્કાર વધી ગયો છે, 500માંથી 750 થઈ ગયો છે. અને એના કરતાંય વધારે આનંદ અમને બંનેને એ હતો કે હું પ્રેક્ષકોને હસાવવામાં સફળ થયો છું. રૂપિયા તો બીજા નંબરે હતા. અને બીજા દિવસે નહેરુ ઓડિટોરિયમ વરલીમાં અમારો કાર્યક્રમ, કલાકારો શાહબુદ્દીન રાઠોડ, વસંત પરેશ બંધુ અને જગદીશ ત્રિવેદી, સંચાલન સુરેન ઠાકર મેહુલને. અને એમાં ઓડિયન્સમાં મનર ઉદાસ, અરવિંદ રાઠોડ ને પદ્મા રાણી. અને ત્યાં પણ હું સફળ થયો ને પાછા ગ્રીન રૂમમાં આવ્યા, પાછું ઓર્ગેનાઇઝરે કવર આપ્યું. મને એમ કે 2 પ્રોગ્રામના ભેગા આપી દીધા આગલે દી. બીજે દી ગણ્યા 1500 નીકળ્યા. રાત્રે પાછો એસટીડી બૂથમાં ઘરવાળીને જગાડી કે આપણી ભૂલ થાય છે, એક પ્રોગ્રામના 1500 મળ્યા છે. હવે એ જમાનામાં મહિને 5000 ઝેરોક્સના ધંધામાં મળતા અને આ 2 દિવસમાં 3000 રૂપિયા મળ્યા. એટલે એનો તો આનંદ હતો જ, પણ પાછું હું પુનરુક્તિનો દોષ વરીને કહું કે પૈસા મળ્યા એના કરતાં અનેક ગણો આનંદ આ બંને કાર્યક્રમમાં હું કલાકાર તરીકે સફળ થયો એનો હતો. મેં મારી પત્નીને કીધું કે મારી સાધના સફળ થઈ ને તારી સહનશક્તિ સફળ થઈ. અને ફોનના આ છેડે હું રોતો હતો અને ફોનના હામા છેડે મારી પત્ની રોતી હતી. એટલે જેમની સંસારમાં વસમી સફર હોતી નથી એમને શું છે જગત એની ખબર હોતી નથી. આ રીતે 2 કાર્યક્રમ સફળ થયા 93માં અને એને 30 વર્ષ થયા અને 30 વર્ષથી સતત સફળ થતો રહ્યો છું. એ ઈશ્વરની કૃપા છે. સરસ. આપે 50 વર્ષના થયા ત્યારે વાનપ્રસ્થના વધામણા સરસ કાર્યક્રમ કર્યો. પૂજ્ય મોરારી બાપુ એમાં હતા, રઘુવીરભાઈ હતા. અને એમાં રઘુવીરભાઈ નહોતા આવી શક્યા. એમણે મને હા પાડી હતી, પણ પછી છેલ્લી ઘડીએ ના પાડી. એટલે હું રોયો, પણ એ ન આવ્યા. એટલે જે હકીકત છે એ હું જગતને કહી દઉં. રઘુવીરભાઈ નહોતા આવ્યા, પણ 300 જેટલી સેલિબ્રિટી આવી હતી.
અત્યારે જેના નામ તમને આવડે છે એ તમામ લેખકો અહીંયા બેઠા એ બધા, જે લોકપ્રિય છે એ તમામ કવિઓ, અત્યારે જે લોકપ્રિય છે એ તમામ કલાકારો, 300 સેલિબ્રિટી ને 3000 માણસો હતા, એ વાત સાચી છે. અને 12મી ઓક્ટોબર 2017ના દિવસે બરાબર મારા જીવનના 50 વર્ષ પૂરા થયા તે દિવસે મેં વન પ્રવેશ કર્યો અને 3 નાનકડી પ્રતિજ્ઞા તે દિવસે લીધી હતી કે જીવું ત્યાં સુધી સફેદ કપડાં જ પહેરીશ, બીજી પ્રતિજ્ઞા જીવું ત્યાં સુધી વાળને કાળા નહીં કરું, અને એવી જ ત્રીજી નાનકડી પ્રતિજ્ઞા એ કે જીવું ત્યાં સુધી દેશ અને પરદેશમાં હાસ્યના કાર્યક્રમો કરતો રહીશ, પણ હવેથી એક પણ રૂપિયો ઘરે નહીં લાવું, નહીં લાવું, નહીં લાવું. બહુ સરસ. આપે 11 કરોડનું દાન કરવાની એ સમયે ઘોષણા કરી હતી જી. અને આપ પાછું દર વર્ષે સેવાનું સર્વૈયું પણ બહાર પાડો કે કઈ સંસ્થામાંથી આપને કેટલો પુરસ્કાર મળ્યો. જાન્યુઆરીમાં કેટલા કાર્યક્રમ કર્યા, તો કઈ તારીખે કોનો કાર્યક્રમ કર્યો ને કેટલા રૂપિયા મને પુરસ્કાર મળ્યો, જેને હવે હું ડોનેશન કહું છું. એટલે જાન્યુઆરીમાં આટલા પ્રોગ્રામ, ફેબ્રુઆરીમાં આટલા, માર્ચમાં આટલા, એમ 12 મહિનાના આ વર્ષમાં કેટલા કાર્યક્રમો કર્યા અને ક્યાં આપ્યા, તો કયા દર્દીની કિમોથેરાપી કે એનું ઓપરેશન કઈ હોસ્પિટલમાં કઈ તારીખે કર્યું, કેટલા રૂપિયા બિલ આવ્યું, કયા વિદ્યાર્થીની ફી ભરી, તો કયા સ્ટાન્ડર્ડની, કઈ કોલેજ કે હાઈસ્કૂલની, અને કેટલા રૂપિયા ફી ભરી, કઈ તારીખે ભરી. આવો એક હિસાબ હું નિવૃત્ત થયો ત્યારથી આપ્યા કરું છું. અને આપણા યશસ્વી, ઓજસ્વી અને તેજસ્વી વડાપ્રધાન જે 31મી ડિસેમ્બરે પોતાના મન કી બાત કાર્યક્રમમાં જે 3.25 મિનિટ એમણે મારા વિશે વાતો કરી, એનું કારણ આ જ હતું કે એમને આ ટ્રાન્સપરન્સી બહુ ગમી મોદી સાહેબને, કે દર વર્ષે આ છોકરો આ રીતે આના પૈનો હિસાબ આપે છે, વહીવટી ખર્ચ લેતો નથી. અને એ રીતે સોશિયલ ઓડિટ ઓફ સોશિયલ સર્વિસ નામથી હું એક પુસ્તક દર વર્ષે પ્રગટ કરું છું. જી જી. અચ્છા, આપે 11 કરોડની ઘોષણા કરી, 9.5 કરોડ તો આપી પણ દીધા, પણ હવે પછીની આપની યોજના શું એ જરા અમને જાણવામાં રસ છે. 11 કરોડનો જે આંકડો છે ને, એ કેવી રીતે આવ્યો એ પણ જરા, એ પણ હું કહી દઉં કેવી રીતે આવ્યો. 12મી ઓક્ટોબર 2017ના દિવસે હું નિવૃત્ત થયો અને એના બરાબર 1 વર્ષ પછી 12મી ઓક્ટોબર 2018ના દિવસે મેં સેવાનું સર્વૈયું મૂક્યું પબ્લિક સામે. તો એમાં 44 લાખ રૂપિયાના કાર્યક્રમો થયા હતા. થાનગઢની અંદર મારા માતા પિતા જે શાળામાં નોકરી કરતા, એ જ 2 શાળાનું મેં પછી નવીનીકરણ કરેલું અને એનું લોકાર્પણ હતું. પૂજ્ય મોરારી બાપુ એમાં પધાર્યા હતા અને પુરુષોત્તમ રૂપાલા સાહેબ પણ હતા. કલાકારો, લેખકો, કવિઓ તો બધા જ મિત્રો હોય જ. પણ મને 75 વર્ષ જીવવાની ઈચ્છા પહેલેથી પૂજ્યભાઈ શ્રી. હું હજી થોડો જો ડેપ્થમાં જાઉં ને, તો 12મી ઓક્ટોબર 2012ના રોજ મેં મારી જિંદગીના 45 વર્ષ પૂરા કર્યા. ત્યારે હું અમેરિકા હતો અને કુદરતે એવી ગોઠવણ કરી કે એક બહુ વસ્તીથી દૂર એક મોટેલની અંદર હું આખો દિવસ રહ્યો. તે દિવસે જન્મદિવસ હોવા છતાં ન કોઈ વિશ કરવા એવું કે ન કોઈ અભિનંદન મળ્યા. એટલે કુદરતે એવી વ્યવસ્થા કરી દીધી કે એક આખો દિવસ હું એકાંતમાં રહ્યો જન્મદિવસે જ. અને એક વસ્તુ હવે મને ધીમે ધીમે સમજાય છે કે આ જે કંઈ થઈ રહ્યું છે ને, એ રાતોરાત નથી થતું, ક્યાંક વવાતું હોય છે. આ છે ને ગત જન્મના પણ પૂજ્ય ભાઈશ્રી અહીંયા બેઠા છે ને, મારે આ બધી વાતો હું સંકોચ સાથે કરું, પણ ગત જન્મના પણ માણસના કર્મો એની અંદર બહુ જવાબદાર હોય છે. અને આપણે તો પુનર્જન્મમાં માનનારી પ્રજા છીએ, એટલે કંઈક મારા ગત જન્મના સંસ્કાર પણ હશે. અને 5 પરિબળોએ બહુ મોટો ભાગ ભજવ્યો મારા જીવનની અંદર આ નિર્ણય લેવા માટે. તે દિવસે હું આખો દિવસ એકાંતમાં રહ્યો તો બરાબર છે. એકાંતમાં મેં જે ચિંતન કર્યું, બહુ સંક્ષિપ્તમાં કહું તો 75 વર્ષ જીવવાની ઈચ્છા તે દિવસે પણ હતી, આજે પણ છે. તો મેં વિચાર્યું કે આજે 45 પૂરા થયા, હવે વધુ 30 વર્ષ સુધી આમ જ દોડતો રહું
પહેલી વાત તો એ કે મેં બહુ તનતોડ મહેનત કરી છે સંપત્તિને એકત્ર કરવા માટે, પણ પ્રામાણિકતાથી. એની નીચે અંડરલાઈન કરું છું. હું છે ને કાર્યક્રમો ન હોય ને એવા સમયમાં હું કેસેટની સ્ક્રિપ્ટ લખવા બેસી જાઉં, અને કેસેટ કોઈ આમંત્રણ આપે કંપનીવાળા તો બરાબર છે, પણ સામેથી વિનંતી કરીને પાછું કેસેટ બનાવડાવું, રેકોર્ડિંગ કરાવડાવું કે મારી કેસેટ કરો ને વેચાય છે. અને એ કેસેટ બને એને મારી ફ્રન્ટી હતી, મારી પાસે સેકન્ડ હેન્ડ ફ્રન્ટી મેં લીધેલી મારુતિ 800, એની ડેકીમાં 1000 કેસેટ ભરી અને હાઈવેની હોટલે હું મારી કેસેટ વેચવા જતો. એ સાઈડ ને બી સાઈડ વાળી આવતી એ જમાનામાં ઓડિયો કેસેટ. હા, અને ઘણી વાર તો એવું બને કે એક આખી એ સાઈડ વગાડે, લોકો દાંત કાઢે, બસો ઊભી રહેતી હોય, એ બધા સાંભળે, અને 30 મિનિટ વગાડીને પછી એવડું એમ કે ભાઈ શાહબુદ્દીન રાઠોડ જેવું ન થાય. મેં કીધું એવું તો કોઈ દી નહીં થાય, એ મારા ગુરુ છે, હું એ કક્ષા સુધી ક્યાંથી પહોંચી શકું. બીજી વાર આવો ત્યારે આપજો ને. તો દાંત કાઢતા કાઢતા એની અડધી ચા પીને નીકળી જવાનું. એટલે કાર્યક્રમો કરી એ પૈસાને પણ ખૂબ બચાવ્યા. કંજુસાઈની હદ સુધી જતી રહે એવી મેં કરકસર કરી છે. એટલે આ રીતે પૈસાને પ્રાપ્ત કર્યા નીતિથી, એને બહુ જ કરકસર કરીને બચાવ્યા. અને એ પૈસા ભેગા થાય એમાંથી નાનકડો પ્લોટ લઉં, 2-3 વર્ષ થાય એટલે એ પ્લોટના ભાવ વધી જાય એટલે એને વેચી એમાં થોડાક પૈસા નાખીને નાનકડું મકાન લઉં કે નાનકડી દુકાન લઉં. એમ ધીમે 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 રિયલ એસ્ટેટની અંદર રોકાણ કરતો ગયો, વધતું ગયું. એટલે હું આ બધું જ વ્યવસ્થિત રીતે આનું મેનેજમેન્ટ કરી અને પછી નિવૃત્ત થયો છું. હું અત્યારે જાહેરમાં આ બધા જ સાંભળે છે ને છતાં હું કહી શકું કે આવતીકાલે મારું અવસાન થઈ જાય અને મારા પત્ની 100 વર્ષ સુધી જીવે તો પણ મારા એકમાત્ર પુત્ર મૌલિકની સામે નીતાને હાથ લાંબો ન કરવો પડે એવી મેં વ્યવસ્થા કરીને પછી નિવૃત્તિ લીધી છે. વાહ. એટલે તમે સમાજ સેવક બનો, વૈરાગ્યવાન બનો, પણ ગણતરી સાથે બનો. આપણા સાહિત્યકાર બહુ મોટા ગજાના, એમણે એમ કીધું હતું કે હવે હું નોકરી નહીં કરું, પછી કરવી પડી નોકરી, હું નામ નથી લેતો. પણ એનું રિએક્શન એ આવ્યું પૂજ્ય ભાઈ શ્રી કે આખી જિંદગી સોવાની માણસ હસી ન શીખો, એના ચહેરા ઉપર સ્મિત ન આવ્યું. એટલે આ મને ખબર હતી, એટલે મેં બરાબર પાકી વ્યવસ્થા કરી. અને એ 45 વર્ષ પૂરા થયા તે દિવસે મેં ચિંતન એ કર્યું કે આવી રીતે દોડ્યો છું, ગાંડાની જેમ દોડ્યો છું, હવે વધુ 30 વર્ષ દોડું તો શું થઈ શકે. કે તો એ વખતે મારી 30 વિદેશ યાત્રાઓ હતી. એ વિદેશ યાત્રાઓ 75 જેટલી થઈ જાય, જે અત્યારે જ પૂરી થઈ ગઈ 57 વર્ષે જ. એ વખતે મેં કંઈક 1500 જેટલા કાર્યક્રમો કર્યા હતા. વધુ 30 વર્ષ દોડું તો 3500 કાર્યક્રમ થઈ જાય, જે અત્યારે પૂરા થઈ ગયા છે 57 વર્ષે જ. પુસ્તકોની સંખ્યા વધી જાય. અને એક વિચાર એ આવ્યો હતો કે આવી જ રીતે 30 વર્ષ સુધી દોડ્યા કરું તો મારી જે સંપત્તિ છે એમાં 2 કે 3 શૂન્ય વધુ ઉમેરાઈ જાય. પણ એ વખતે એક વિદ્વાનનું વાક્ય મને તરત યાદ આવ્યું કે તમારી સંપત્તિમાં જેટલા શૂન્ય વધશે એટલી જીવનમાં શૂન્યતા વધશે. એટલે બહુ શૂન્યતા ન વધારવી હોય તો શૂન્ય ન વધારવા. આ વિચાર મને એ વખતે આવ્યો હતો. અને 5 પરિબળોએ ભાગ ભજવેલો એ હું 5 જ મિનિટમાં કહી દઉં. પછી મેં આ નિર્ણય લીધો છે. અને 5 મહત્વના પરિબળ કયા? તો દેવશંકર મહેતા, મારા નાના બાપુના સગા નાના ભાઈ, એમનું ગૃહસ્થાશ્રમનું નામ હતું, સંસાર જીવનનું. ગૃહસ્થી તો થયા જ નહોતા, પ્રહલાદભાઈ મહેતા. પણ એમણે કુંવારા સંન્યાસ લીધેલો. અને જસદણની બાજુમાં બિલેશ્વર મહાદેવની એક બહુ પાવન જગ્યા, એના એ મહંત હતા, પ્રકાશ ભારતી બાપુ. એટલે અત્યારે ત્યાં એમની સમાધિ છે. એટલે સંન્યાસીની ભત્રીજીનો હું દીકરો. સંન્યાસીની અને મારી વચ્ચે 2 જ પેઢીનું અંતર, એ પહેલું પરિબળ. બીજું પરિબળ, મારા મા બાપ. મારા પિતાશ્રીએ માત્ર 48 વર્ષની ઉંમરે
અને મારા માતુશ્રીએ માત્ર 43 વર્ષની ઉંમરે, 43 વર્ષની સ્ત્રી કેવડી હોય, એ બંને સરકારી નોકરી માત્ર ભક્તિ માટે છોડીને વોલન્ટરી રિટાયરમેન્ટ લીધું. વાહ. અને રિટાયરમેન્ટ લીધું ત્યારે મારા પિતાશ્રીનો પગાર 1000 રૂપિયા નહોતો પૂરો, 4 આંકડામાં પગાર નહોતો. પણ મારા માતા પિતાએ નક્કી કરી લીધું કે હવે જે કરકસર કરી અને પૈસા ભેગા કર્યા છે અને જે નાનકડું પેન્શન આવવાનું છે એમાંથી આપણી ગૃહસ્થી ચાલે એવું છે તો આત્માનું કલ્યાણ કરી લેવું જોઈએ. બંનેએ સરકારી નોકરી મૂકી દીધી. 48 વર્ષના મારા પિતા અને 43 વર્ષના મારા માતા. આ બીજું પરિબળ. ત્રીજું, ડૉક્ટર પીસી શાહ, સુરેન્દ્રનગરના 1 થી 3 આવે એવા ફિઝિશિયન, અને એમના ધર્મપત્ની ડૉક્ટર શકુંતલાબેન શાહ. એ તો નંબર 1 ગાયનેક, ધીકતી કમાણી આ દંપતીને. અને 2003 અચાનક એમણે એનાઉન્સમેન્ટ કર્યું કે ઇનફ ઇઝ ઇનફ. હવેથી અમે દવાખાને આવશું, દર્દીને તપાસીશું, પ્રિસ્ક્રિપ્શન લખી દઈશું, પણ જીવીએ ત્યાં સુધી હવે 1 પણ રૂપિયો અમે નહીં લઈ, ચાર્જ નહીં કરીએ. આજે પણ આ દંપતી સેવા આપે છે. અત્યારે તો પીસી શાહ પથારીવશ થઈ ગયા છે, હવે એ ઊભા નથી થઈ શકતા, પણ આ દંપતીના નિર્ણયે 2003 મને હલબલાવી નાખ્યો. એ ત્રીજું પરિબળ. ચોથું પરિબળ, અમારા સુરેન્દ્રનગરના સ્વામિનારાયણ વિદ્યાર્થી ભુવનના બ્રહ્મલીન પરમ પૂજ્ય નારાયણ સેવાદાસજી સ્વામી, આજાન બાહુ, ઢીચણ સુધી આવે એવા લાંબા હાથ, એક સાવ સાચા સંત જેને કહી શકાય. એની સાથે હું એકાંતમાં બેસતો એ સ્વામી સાથે, અને હું સત્સંગ કરતો. અને એ મને આપણા બધા સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રો નહીં, આપણા સનાતન ધર્મના શાસ્ત્રોની વાતો કરતા. વિદુર નીતિના 2 વાક્ય પૂજ્ય ભાઈશ્રીના ચરણોમાં વાક પુષ્પ મારા, 2 વાક્યો મને બહુ એ સ્વામીના મુખેથી સાંભળેલા, વિદુર નીતિના. એમાં પહેલું વાક્ય એ હતું કે માણસે દિવસ એવી રીતે પસાર કરવો જોઈએ કે રાત્રે પથારીમાં પડતાની સાથે જ એને ઊંઘ આવી જાય, અને જીવન એવી રીતે પસાર કરવું જોઈએ કે ઊંઘ આવે એટલી જ સરળતાથી મોત આવી જાય. પછી તરફડિયા મારવા પડે ને નળિયું 4 બાજુથી લગાડી હોય ને. એક છોકરો એના દાદાની તબિયત જોવા ગયેલો ને આવી હાલતમાં દાદા હતા ને 5 વર્ષનું છોકરું ઘરે આવ્યું, એની મમ્મી કે આવી જ ગ્રાન્ડ અપ્પા, તો કે ચાર્જિંગમાં મૂક્યા છે. કારણ કે હા, બધા દોરડા 4 બાજુથી દોરડા, એટલે એને એમ કે દાદાને ચાર્જ કરે છે. એટલે મૃત્યુ પણ નીંદર આવે એવી સાહજિકતાથી આવી જાય. એક વાક્ય. અને બીજું વાક્ય મને બહુ અડી ગયેલું કે માણસે યુવાનીની અંદર પ્રામાણિકતાની નીચે અંડરલાઈન વિથ ઓનેસ્ટી, માણસે યુવાનીની અંદર પ્રામાણિકતાથી એટલા રૂપિયા કમાઈ લેવા જોઈએ કે બુઢાપામાં પોતાના સંતાન પાસે પણ હાથ ફેલાવો ન પડે. આવા મોતી જેવા મને મંત્રો આપતા, સુવિચાર આપતા એ સંત. એ ચોથું પરિબળ. અને 5મું પરિબળ પૂજ્ય મોરારી બાપુ. દુધરેજની અંદર બાપુની કથા હતી. પૂજ્ય ભાઈશ્રી એ કથાની ધર્મસભામાં પ્રવચન કરવા માટે આવેલા. બાપુના ઉતારે પૂજ્ય ભાઈશ્રી બાપુને મળવા આવ્યા. અને એ પહેલાં હું ભાઈશ્રીના ઘરે મુંબઈ ગયેલો, અને મારા એક પુસ્તકની પ્રસ્તાવના, આશીર્વચન મેં ભાઈશ્રી પાસે લખાવેલા. એટલે ભાઈશ્રીએ મને ઉતારે મળ્યા ત્યારે કીધું કે તમારું પુસ્તક વાંચીને અમારો પરિવાર પ્રસન્ન થયો છે. એટલે મેં ભાઈશ્રીને પ્રાર્થના કરી કે આપ પોરબંદર જાઓ છો કે અમદાવાદ? મને કે ના, હું અત્યારે અમદાવાદ જઉં છું. દિવસ હતો 20મી ફેબ્રુઆરી 2005. મેં ભાઈશ્રીને પ્રાર્થના કરી કે અમદાવાદ જાઓ છો તો બિલકુલ ઓન ધ વે રોડ ઉપર જ મારું ઘર છે, આપ જો 5 મિનિટ મારા ઘરે પધારો તો એક નવું પુસ્તક આવ્યું છે, એ આપને આપવું છે. એટલે મને કે તમે આગળ થઈ જાઓ, હું તમને ફોલો કરું છું. હું તો સ્કૂટર લઈને ગયો હતો. ચાલુ સ્કૂટરે ઘરવાળીને ફોન કર્યો, બધું હમું નમું કરી નાખો, પૂજ્ય ભાઈશ્રી પધારે છે. અને ભાઈશ્રી આવ્યા હતા, ચા પાણી પીધા હતા, 15-20 મિનિટ અડધી કલાક રોકાણા હતા. અને બરાબર બીજા દિવસે 21મી ફેબ્રુઆરી 2005, બરાબર 24 કલાક પછી પૂજ્ય બાપુનો પ્રોગ્રામ નક્કી હતો. એ તો એમને મને પહેલેથી કીધું હતું કે 21મી ફેબ્રુઆરી વિશ્વકર્મા જયંતિના દિવસે હું તમારા ઘરે આવીશ. એટલે 20મી ફેબ્રુઆરી 2005 પૂજ્ય ભાઈશ્રી પધાર્યા રાત્રે 8 વાગે. 21મી ફેબ્રુઆરીએ
પૂજ્ય બાપુ પધાર્યા. મને એવું લાગે છે સાહેબ કે આવી રીતે 24 કલાકના ફેરમાં કથા નભના સૂરજ અને ચંદ્રને બોલાવો હોય ને તો મુકેશભાઈ અંબાણીએ ન બોલાવી શકે. કારણ કે આ લોકોના એવા રોકાણ હોય, એવા કમિટમેન્ટ હોય કે તમે એ 24 કલાકના ફેરમાં આ બંનેને ન બોલાવી શકો સાહેબ. કથા જગત જેમનું આજીવન ઋણી રહેશે એવા બે સમર્થ વક્તા 24 કલાકના ફેરમાં આવ્યા. અને મને એમ થયું કે આવા સંતો કોઈ પણ જાતના સ્વાર્થ વગર કેવળ અનુગ્રહ અહેતુ કૃપા કરી અને આપણા ઘરે આવતા હોય તો હવે મારાથી દારૂ ન પીવાય, હવે મારાથી માંસાહાર ન કરાય ભલામણ. એટલે આ બધી કુટેવો હું મારી જાતે છોડતો ગયો અને મારી જાતને હું ઘડતો ગયો. અને એ કથામાં બીજે દિવસે 22મી ફેબ્રુઆરીએ બાપુ બોલ્યા. દૂધરેજની કથાની 22મી ફેબ્રુઆરીનો પ્રસંગ સાંભળી લેજો કે દરેક માણસે પોતાની આવકનો દશાંશ દાન કરી દેવો જોઈએ. આપણા શાસ્ત્રોએ કહ્યું છે. અને એમણે એમ પણ કહ્યું કે જો તમે દશાંશ દાન નહીં કરો તો એ કુદરતનો હિસ્સો છે. એ કુદરત ગમે તે સ્વરૂપે તમારી પાસેથી લઈ લે છે. એ દવામાં જાય કે દારૂમાં જાય કે કોર્ટ કચેરીમાં જાય કે વ્યભિચારમાં જાય, પણ જશે જશે ને જશે. આવું એમણે 22મી ફેબ્રુઆરીએ કીધું ને ત્યારથી ગાંઠ વાળીને ઘેરે આવ્યો. કથા સાંભળીને એક સ્ટીલનો ડબ્બો મૂકી દીધો જુદો. કાર્યક્રમ કરીને રાત્રે 2 વાગે આવું, 3 વાગે આવું, 4 વાગે આવું. 25,000 રૂપિયા લઈને આવ્યો હોય તો 2,500 રૂપિયા એ ડબ્બામાં મૂકી દઉં. 30,000 લઈને આવ્યો હોય તો 3,000 મૂકી દઉં. અને એપ્રિલ મહિનામાં ભેગા થયેલા રૂપિયા એ મે મહિનો પૂરો થાય પહેલાં વાપરી નાખવાના. મેના રૂપિયા જૂન પહેલાં વાપરી નાખવાના. આ 2005થી દશાંશ કાઢવાનું શરૂ કર્યું અને 2017 બરાબર એક તપ પૂરું થયું. 12 વર્ષ પૂરા થયા અને 2017થી પછી 10માં એક મીંડું ઉમેરી અને 100% આપવાનું શરૂ કર્યું. એટલે આ બધું હવે સમજાય છે. એક પંક્તિ છે કે આ અહીં પહોંચ્યા પછી બસ એટલું સમજાય છે. આ 5 પરિબળ હતા. ગત જન્મના સંસ્કાર હતા. મા બાપે જે મને પ્રેરણાના પિયુષ પાયા એ હતું. આ સંતોનું સાનિધ્ય હતું. સાહેબ હાવ નાનકડા જગદીશ ત્રિવેદીને ઘોડિયા હોતો મારા બા ડોંગરે બાપાની કથામાં ધાંગધ્રા લઈ ગયા હતા. હાવ નાનકડો ઘોડિયામાં હૂતેલો હોય, ઘોડિયા હોતો લઈ ગયા હતા. એ યાત્રા ચાલુ રહી અને એ યાત્રા પૂજ્ય બાપુ અને પૂજ્ય ભાઈશ્રી સુધી આજે પણ ચાલુ રહી. કથાકારોના દર્શનની, એમના શ્રવણની, એમના સત્સંગની, એમના સાનિધ્યની. આ બધું આ પૂર્વજન્મનું નિર્માણ હોય છે સાહેબ. એટલે આ 5 પરિબળોએ બહુ મોટો ભાગ ભજવો અને હું આ કરી શક્યો. અને આજે પણ હું બહુ સભાન છું કે આ હું નથી કરતો સાહેબ. મારો મહાદેવ મને નિમિત્ત બનાવે છે, એની અપાર કરુણા છે. વાહ વાહ. બસ અંતે એવી જ પ્રાર્થના કરીશું ભગવાનને અમે કે તમે 75 વર્ષ જીવવાનું નક્કી કર્યું છે. 100 વર્ષ તો જીવશો જ જીવશો. અને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલું બધું આગળ ગયું છે કે આપણા શરીરમાં ચીપ લાગે અને આપણે 150 વર્ષે જીવી શકીએ. એટલે સમાજને આપ દાન કરતા રહો, સમાજને ઉપયોગી થતા રહો અને આપ નિરામય આયુષ્ય ભોગવો એવી પ્રાર્થના સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. હા, એક જ મિનિટમાં કહી દઉં, ચર્ચા પૂરી કરી નાખું કે આ 11 કરોડનો આંકડો કેવી રીતે આવ્યો એ એક રહી ગયું. એટલા માટે એ પહેલા વર્ષે જે કાર્યક્રમો થયા ને એનો હિસાબ કર્યો ને તો 44 લાખ થયો. અને 75 વર્ષ સુધી જીવવાની ઈચ્છા હતી એટલે કેલ્ક્યુલેટરની અંદર 44 લાખ ગુણ્યા 25 કર્યું. અને 75 વર્ષ જીવવાની ઈચ્છા એટલા માટે કે 25 વર્ષ પૂરા કરીને મેં આ હાસ્યનું ક્ષેત્ર પ્રોફેશનલ કલાકાર તરીકે મેં જીવન શરૂ કર્યું. એટલે 25 વર્ષ સુધી સમાજ પાસેથી લીધું તો 25 વર્ષ સમાજને આપવું. આ મૂળ તો દેણું ચૂકવવાની વાત છે. અને મેં ક્યાંક સાંભળેલું છે કે માણસ કેટલો સજ્જન છે, કેટલો દુર્જન છે એની પારાશીશી શું. તાવ માપવાનું થર્મોમીટર છે પણ માણસાઈ માપવાનું મીટર ખરું. અને ત્યારે એ વિદ્વાને એવું કીધું હતું કે એ સમાજ પાસેથી કેટલું લે છે અને સમાજને કેટલું દે છે એ 2 આંકડા મેળવી લો એટલે સજ્જનતાના દુર્જનતાના ટકા નીકળી જાય. એટલે મેં તો એટલું જ નક્કી કર્યું 25 વર્ષ સુધી લીધું તો 25 વર્ષ સુધી દીધું કહેવાય. એટલે 75 વર્ષ જીવવું. એટલે 44 લાખ ગુણ્યા 25 કરશો ને કેલ્ક્યુલેટરમાં એટલે એક આંકડો આવશે 11 કરોડ. એટલે આ પણ
ઉપરથી આવેલો ઈશ્વરે મોકલેલો આંકડો હું તો માનું છું. અને એટલે મેં પછી પહેલા વર્ષના અંતે મેં જાહેરાત કરી કે મરતા પહેલાં 11 કરોડ રૂપિયાનું દાન કરીશ. પણ એમાં પૂજ્ય ભાઈશ્રી મેં થોડુંક દાન પણ કર્યું હતું. હું એવું બોલી ગયો હતો જાહેરમાં કે મરતા પહેલાં 11 કરોડ રૂપિયાનું દાન કરીશ, અને કદાચ કાર્યક્રમો બંધ થઈ ગયા અથવા તો શ્વાસ બંધ થઈ ગયા. 2 શક્યતા હતી, મારો મનોરથ પૂરો ન થાય એના માટેની. લોકો બોલાવવાનું બંધ કરી દે તો બીજું મને કંઈ આવડતું નથી, મને ફ્યુઝ બાંધતા નથી આવડતું, આ બોલવા સિવાય કંઈ આવડતું નથી. તો મારી આવક બંધ થઈ જાય તો 11 કરોડ કેવી રીતે આપવા? અને શો બંધ ન થાય અને શ્વાસ બંધ થઈ જાય તો 11 કરોડ કેવી રીતે આપવા? એમાં થોડીક મેં ઉતાવળ કરી નાખી હતી. હું એવું બોલી ગયો હતો કે 11 કરોડમાં કદાચ 2-4 કરોડ ઓછા રહી જાય છે તો મારો દીકરો મૌલિક, મેં વસાવેલી વડીલો પાર્જિત નહીં પણ મેં જે ઓલી કંજુસાઈની હદ સુધી કરકસર કરી અને જે પથારા પાયથરા છે સુરેન્દ્રનગરમાં 4 દિશામાં, એ મેં વસાવેલી મારી 1-2 સ્થાવર મિલકત મારો દીકરો વેચી નાખશે પણ 11 કરોડ પૂરા કરીશ. આવું હું બોલી ગયો તો આવું બોલાય નહીં. પણ આપ સૌના આશીર્વાદ, ખાસ તો સંતોના આશીર્વાદ કે 9:30 સુધી પહોંચી ગયો છું. અને સંપૂર્ણ શ્રદ્ધા, મન મેં હે વિશ્વાસ, પૂરા હે વિશ્વાસ કે આ 1 મેએ હું અમેરિકા અને કેનેડાના પ્રવાસે જઉં છું. ગુજરાત સ્થાપના દિને ગુજરાત છોડી દેવું છું. અને જૂન મહિનામાં મારો ફોન આવશે, કાં તો જૂન મહિનામાં તમને બધાને સમાચાર મળી જાય છે કે જગદીશ ત્રિવેદીના 11 કરોડ પૂરા થઈ ગયા છે. કારણ કે એટલા કાર્યક્રમો બુક થઈ ગયા છે, ઓલરેડી કન્ફર્મ. એટલે મારે તો હવે જૂન સુધી જીવતા જ રહેવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. એટલે આ રીતે હું એ સંકલ્પ સુધી પહોંચી શકીશ. પણ છેલ્લું વાક્ય અને છેલ્લી વાત કે મન કી બાતમાં મોદી સાહેબ 4.5 મિનિટ બોલ્યા એટલે મારો સમાજ સેવાનો ઉત્સાહ ડબલ થઈ ગયો. અને પદ્મશ્રી પુરસ્કાર 25મી જાન્યુઆરીની રાત્રે જાહેર થયો. મને ફોન માંડ્યા આવવા, ટીવી ચાલુ કરો, ટીવી ચાલુ કરો. મેં કહું પણ શું છે, હું જીવું છું. અરે મને કે ટીવી ચાલુ કરો, પદ્મ પુરસ્કાર મળ્યો. રોવા માંડ્યો હું તો. અને એ 25મી જાન્યુઆરી જાહેર થયું એટલે સેવા કરવાની મારી શક્તિ, મારો ઉત્સાહ 3 ગણો થયો. અને હમણાં જ રિસન્ટલી સંગીત નાટક અકાદમીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હાથે મને નેશનલ એવોર્ડ આપ્યો. એટલે મારો ઉત્સાહ 4 ગણો થયો છે. એટલે હવે હું આંકડામાં નથી બંધાતો, પ્રોપર્ટી વેચવાની જાહેરાત હવે નથી કરવાનું. પણ કદાચ આ 11 કરોડનો આંકડો 4 ગણો થઈ જાય તોય નવાય નહીં. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ.